મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે। મિત્રો આજની કહાની રાજા ભોજ અને ગંગુ તેલીની છે। આ વાર્તા દ્વારા આપણે સમજીશું કે શું પાછલા જન્મના સારા અને ખરાબ કર્મોનું ફળ આ જન્મમાં પણ ભોગવવું પડે છે, અને સાથે એ પણ જાણીશું કે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે। ભાગ્યનું લખેલું કોઈ બદલી શકતું નથી। કર્મોનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે છે, પછી ભલે તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ રાજા કે મહારાજા। તો મિત્રો આજની કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂર લખી દેજો, અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો આજની કહાની શરૂ કરીએ। મિત્રો રાજા ભોજ એક ન્યાયપ્રિય રાજા હતા। તેમની પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા। તેમના દરબારમાં ઘણા વિદ્વાન લોકો હતા। રાજા પોતાની પ્રજાની વેદનાથી વાકેફ હતા, તેથી રાત્રે વેશપલટો કરીને નગરમાં જતા અને પ્રજાના સુખ દુઃખ જાણી શકે। એક દિવસ રાત્રે રાજા ભોજ એક ગરીબ બ્રાહ્મણની ઝૂંપડી પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે ઝૂંપડીમાં તે ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની બંને રહેતા હતા। તે બ્રાહ્મણ તેની પત્નીને કહેતો હતો કે હવે હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છું। મારા શરીરમાં હવે એટલી તાકાત નથી કે હું મારા યજમાનના ઘરે પહોંચીને પૂજા કરું, અને આપણે પુત્ર પણ નથી જે આપણને કમાઈને ખવડાવે। હવે મારી પાસે એક જ રસ્તો બચ્યો છે કે હું રાજા ભોજના દરબારમાં જાઉં અને કંઈક મદદ માંગું। એવું કહેવાય છે કે રાજા ભોજ ખૂબ જ દયાળુ છે, તે ચોક્કસપણે મદદ કરશે। બીજા દિવસે સવારે બ્રાહ્મણ રાજા ભોજના દરબારમાં પહોંચે છે। રાજાને નમસ્કાર કરીને બ્રાહ્મણ બોલે છે, મહારાજ, હું 70 વર્ષનો વૃદ્ધ માણસ છું। આવી સ્થિતિમાં હું કંઈ કમાઈ શકતો નથી। પુત્ર વૃદ્ધાવસ્થાનો સહારો હોય છે, પરંતુ કમનસીબે મારે કોઈ પુત્ર પણ નથી। આવી સ્થિતિમાં રાજન મને 2 ટાઈમ જમવાનું પણ મળતું નથી। રાજા ભોજને એ બ્રાહ્મણની ગરીબી વિશે રાત્રે જ ખબર પડી ગઈ હતી, તેથી રાજા ભોજે 100 સોનાના સિક્કા અને 100 ચાંદીના સિક્કા તે બ્રાહ્મણને આપ્યા। બ્રાહ્મણ પાસે હવે એટલા બધા પૈસા હતા કે તે આ પૈસાથી પોતાનું જીવન આરામથી જીવી શકે। બ્રાહ્મણ ખુશ થઈને ઘરે આવ્યો અને સૂઈ ગયો, અને લાકડાના એક બોક્સમાં ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા મૂકી દીધા। પરંતુ રાત્રે એક વિચિત્ર ઘટના બની। જ્યારે તે બ્રાહ્મણે સવારે બોક્સ ખોલ્યું તો બોક્સમાંથી બધા જ સિક્કા ગાયબ હતા। તે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે તેના ઘરના દરવાજા આખી રાત તાળું મારીને બંધ કર્યા હતા। તે બ્રાહ્મણ વ્યાકુળ થઈ ગયો અને બીજી વખત રાજા ભોજના દરબારમાં પહોંચ્યો અને રાજાને જઈને રાતની આખી વાત કહી સંભળાવી। રાજા ભોજ ખૂબ જ દયાળુ રાજા હતો, તેથી તે બ્રાહ્મણને બીજી વાર 100 સિક્કા આપ્યા। બ્રાહ્મણ રાજાનો આભાર માનીને પોતાના ઘરે પાછો ફર્યો। ઘરે આવીને ફરીથી સુરક્ષિત જગ્યાએ તે સોના ચાંદીના સિક્કા મૂકી દીધા। પરંતુ બ્રાહ્મણ જ્યારે સૂઈ ગયો ત્યારે ગાઢ નિદ્રામાં બ્રાહ્મણને સપનું આવ્યું। તેણે સપનામાં જોયું કે રાજા ભોજ તેને કહી રહ્યા હતા કે રાજ્ય પર મોટું સંકટ આવ્યું છે, માટે મેં તમને જે સોના ચાંદીના સિક્કા આપ્યા હતા તે પાછા લેવા માટે આવ્યો છું। બ્રાહ્મણે સપનામાં તે સિક્કા રાજાને પરત કર્યા। સવાર પડી ત્યારે બ્રાહ્મણે પેલા બોક્સમાં જોયું તો આજે પણ તે સિક્કા ગાયબ થઈ ગયા હતા। બ્રાહ્મણ કશું સમજી શકતો ન હતો। સપનામાં સિક્કા પાછા આપ્યા હતા તો આ બોક્સમાંથી કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? બ્રાહ્મણ સવારે ફરીથી રાજા પાસે ગયો। બ્રાહ્મણે આવીને રાજાને આખી વાર્તા કહી સંભળાવી। રાજા બ્રાહ્મણના શબ્દો સાંભળ્યા પછી ખૂબ આશ્ચર્ય પામ્યા, પણ રાજાએ ખજાનચીને આદેશ આપ્યો કે આ બ્રાહ્મણને સોના અને ચાંદીના સિક્કા ફરીથી આપવામાં આવે। બ્રાહ્મણ ફરીથી રાજા ભોજનો આભાર માનીને પાછો ફર્યો, પણ રાજા ભોજે નક્કી કર્યું કે આજે રાત્રે તે પોતે વેશ બદલીને બ્રાહ્મણના ઘરે જશે। રાજા જાણવા માંગતા હતા કે સિક્કા કોણ લઈ જાય છે। રાજા રાત્રે બ્રાહ્મણની ઝૂંપડી નજીક પહોંચ્યા ત્યારે રાજાને જોઈને આશ્ચર્ય થયું। રાજાએ જોયું કે એક વ્યક્તિ બ્રાહ્મણ પાસે સોના ચાંદીના સિક્કા માગી રહ્યો હતો, અને તેનો ચહેરો બરાબર રાજા ભોજ જેવો જ હતો, જાણે કે રાજા ભોજ પોતે જ છે। જ્યારે રાજા ભોજે આ જોયું તો તે ઝડપથી પેલા વ્યક્તિ પાસે પહોંચી ગયા અને પૂછ્યું કે ભાઈ, તું કોણ છે? તું એકદમ મારા જેવો જ દેખાય છે, અને આ ગરીબ બ્રાહ્મણને હું જે ધન આપું છું તે તું શા માટે પાછું લઈ જાય છે, અને આ ગરીબ બ્રાહ્મણને શા માટે દુઃખી કરે છે? પેલો વ્યક્તિ રાજા ભોજને કહેવા લાગ્યો, રાજન, આ ગરીબ બ્રાહ્મણ પૂર્વજન્મમાં કરેલા કર્મોનું પરિણામ ભોગવી રહ્યો છે। આ સિક્કા એના નસીબમાં નથી। આ ધનનો તે ક્યારેય ઉપયોગ નહીં કરી શકે। જો તે આ ધનથી ઘર બનાવશે તો એ પણ તૂટી જશે, કારણ કે સુખ તેના નસીબમાં નથી।
રાજન, આ કર્મનું ફળ છે. બ્રાહ્મણની દરિદ્રતા ભૂતકાળના કાર્યોને કારણે મળી છે. રાજા ભોજે કહ્યું કે આમાં કોઈ શંકા નથી, પરંતુ હું તમને વિનંતી કરું છું કે હવે તેને કોઈ સજા ના આપો. હું તેની સજા ભોગવવા તૈયાર છું. હું રાજા છું, પ્રજાનું દુઃખ એ મારું દુઃખ છે. પેલો વ્યક્તિ કહેવા લાગ્યો, રાજન, હું તમારી ભાવનાઓની કદર કરું છું, પરંતુ કર્મોના ફળ ભોગવવામાં કોઈ કોઈનું ભાગીદાર નથી. પોતાના કર્મોના ફળ પોતે જ ભોગવવા પડે છે. તમને પણ તમારા સારા અને ખરાબ કર્મોના ફળ જરૂર મળશે. આટલું કહીને તે વ્યક્તિ અદૃશ્ય થઈ ગયો. થોડા સમય પછી એક દિવસ રાજા ભોજ પોતાના સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી ઘોડા પર સવારી કરીને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. કેટલાક સૈનિકો પણ રાજાની સાથે હતા. શિકારની શોધ કરતાં કરતાં રાજા ભોજ પોતાની સરહદથી ઘણા આગળ નીકળી ગયા. સૈનિકો પણ પાછળ રહી ગયા. ઘોડો ઊભું રહેવાનું નામ જ ન લેતો. ભાગતા ભાગતા ઘોડો એક પહાડની ટોચ પર પહોંચી ગયો. જ્યારે તે ઘોડાએ ઊંચી ટેકરી પરથી છલાંગ લગાવી ત્યારે રાજા ભોજ કૂદીને નીચે પડી ગયો. રાજાને ઘણી ઈજાઓ થઈ અને રાજા બેભાન થઈ ગયો. જ્યારે રાજા ભોજ ફરીથી ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તે પડોશી રાજાના સૈનિકોના હાથમાં હતો. સૈનિકોએ રાજાને પૂછ્યું કે તું કોણ છે, પરંતુ રાજા કંઈ બોલી શકવાની હાલતમાં ન હતો. સૈનિકોએ રાજાને દુશ્મન સમજીને મારીને શહેરની બહાર નિર્જન જગ્યાએ ઘાયલ અવસ્થામાં ફેંકી દીધો. પછી એ જ રાજ્યના રહેવાસી ગંગુ તેલી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેની નજર રાજા ભોજ પર પડી ત્યારે તેણે ઘાયલ રાજાને જોયો. તે રાજાને પોતાના ઘરે લઈ આવ્યો. ગંગુ તેલીએ રાજાને વેદ બોલાવીને ઈલાજ કરાવ્યો અને રાજાની સારી રીતે સંભાળ રાખવા લાગ્યો. રાજા ભોજ જ્યારે ફરીથી ભાનમાં આવ્યો ત્યારે તેણે ગંગુ તેલીને જોયો. ગંગુ તેલી પણ રાજાને જોતાની સાથે જ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ જરૂર કોઈ કુલીન વ્યક્તિ છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને થોડા દિવસો પછી રાજા ભોજ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. રાજા ભોજ એ સત્ય જાણતા હતા કે જો આ રાજ્યના લોકો મને ઓળખી જશે તો મને શત્રુ માનીને કેદ કરી લેશે. એટલે રાજાએ ગંગુ તેલીને પણ કંઈ ન જણાવ્યું અને ગંગુ તેલીનું ઋણ ચૂકવવા તેનું કામ કરવા લાગ્યા. એક દિવસ રાજા ભોજ ગંગુ તેલી સાથે કામ કરતાં કરતાં ગીત ગાઈ રહ્યા હતા. ત્યાં હાજર લોકો રાજાનો મધુર અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા. પછી જ્યારે પણ રાજા કોઈ ગીત ગાતો ત્યારે ગંગુ તેલી પણ ગીતો સાંભળીને ઝૂમી ઉઠતો અને લોકો સાથે ગીતોનો આનંદ માણતો. તે દેશના રાજાને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેની રાજકુમારી સંગીતની ખૂબ જ શોખીન હતી. રાજા વર્ષમાં એકવાર ખૂબ મોટા સંગીત અને નૃત્ય સમારોહનું આયોજન કરતા અને ગાયકી અને નૃત્ય કરનારને પુરસ્કાર આપી સન્માન કરતા. આ વર્ષે પણ શ્રેષ્ઠ સંગીતકારના સન્માન માટે એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. આ વાતની જાણ ગંગુ તેલીને થતાં તે રાજા ભોજને ગમે તે રીતે તે કાર્યક્રમમાં લઈ ગયો. કોઈ પોતાને ઓળખી ના લે તે માટે સામાન્ય વસ્ત્રોમાં રાજા ભોજ ગયા, પરંતુ તેનો ચહેરો ચમકતો હતો. દરબારમાં ચારે બાજુ મહાન ગાયકો બેઠા હતા. તમામ ગીતકાર એક એક કરીને ગીત ગાવા લાગ્યા, પરંતુ રાજાની પુત્રી વસુંધરા હજુ પણ શ્રેષ્ઠ ગાયકની શોધમાં હતી. ગંગુ તેલી છેલ્લા ખૂણામાં બેઠો હતો. તેણે રાજા ભોજને ગીત ગાવા માટે કહ્યું. પછી રાજા ભોજે ગંગુ તેલીના સેવક તરીકે પોતાનો પરિચય આપ્યો અને પોતાના મધુર અવાજમાં ગીતો ગાવા લાગ્યા. દરબારમાં બેઠેલા દરેક જણ મંત્રમુગ્ધ થઈ ગયા અને વાહવાહ થવા લાગી. રાજકુમારી બૂમો પાડવા લાગી કે આ સર્વશ્રેષ્ઠ ગીતો ગાય છે. રાજકુમારી તો જાણે રાજા ભોજનો અવાજ સાંભળીને પાગલ થઈ ગઈ હતી. રાજા અને દરબારીઓ રાજકુમારીનું આ રીતે વર્તન જોઈને અવાક થઈ જાય છે. જાણે રાજકુમારી પર સંગીતનો જાદુ છવાઈ ગયો હતો. તે કાર્યક્રમમાં મોટા મોટા કલાકાર હતા. રાજકુમારીએ આ રીતે એક સામાન્ય માણસને પસંદ કર્યો તે ઘણાને યોગ્ય ન લાગ્યું. રાજકુમારીએ કહ્યું, પિતાજી, આ કોઈ સામાન્ય વ્યક્તિ ના હોઈ શકે. તે ઉમદા વંશનો રાજકુમાર હોય એવું લાગી રહ્યું છે. તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમે તેની પરીક્ષા કરો. રાજા સિદ્ધરાજના દરબારમાં જાણકાર લોકોની કોઈ કમી ન હતી. 4 વિદ્વાનો ધર્મદેવ, કર્મદેવ, તપદેવ અને પુણ્યદેવ રાજાના દરબારમાં બેઠા હતા. પછી રાજાએ તે ચારેય વિદ્વાનોને પ્રશ્ન કરવા લાગ્યા. સૌપ્રથમ સિદ્ધરાજે ધર્મદેવને પ્રશ્ન પૂછ્યો, આ આર્યવ્રતમાં ધર્મદેવ સૌથી ધાર્મિક યુવાન કોણ છે? ત્યારે ધર્મદેવ જવાબ આપે છે, રાજન, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આખા આર્યવ્રતમાં રાજા ભોજ જેટલું ધાર્મિક કોઈ નથી.
બધા લોકો તેને ભગવાનની જેમ પૂજે છે. રાજા સિદ્ધરાજે તપદેવને આગળનો પ્રશ્ન પૂછ્યો, શું તપદેવ, આ પૃથ્વી પર એવો કયો યુવાન છે જેને તમે સૌથી મોટો તપસ્વી માનો છો? તપદેવે કહ્યું, મહારાજ, રાજા ભોજ ઘણા યુદ્ધમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડ્યા છે અને એ બહાદુર રાજાએ પોતાના રાજ્ય અને પ્રજાની રક્ષા માટે ક્યારેય પીઠ નથી બતાવી. તેથી રાજા ભોજને હું સૌથી મોટો તપસ્વી માનું છું. રાજા સિદ્ધરાજે ત્રીજો પ્રશ્ન કર્મદેવને પૂછ્યો, આ પૃથ્વી પર એવો કયો યુવાન છે જેણે ક્યારેય ખોટા કર્મ નથી કર્યા? ત્યારે કર્મદેવ જવાબ આપે છે કે મને ખબર છે ત્યાં સુધી રાજા ભોજ જ એક એવો માણસ છે જેણે ક્યારેય ખોટા કર્મ નથી કર્યા. રાજા સિદ્ધરાજે પુણ્યદેવને છેલ્લો પ્રશ્ન પૂછ્યો. કહ્યું કે પુણ્યદેવ, કૃપા કરીને મને કહો કે એવું કોણ છે જે સદગુણી આત્મા છે અને જેની સાથે હું મારી પુત્રીના વિવાહ કરી શકું? પુણ્યદેવે કહ્યું કે મહારાજ, આવા ગુણવાન વ્યક્તિ એક જ છે આ પૃથ્વી પર જેનું નામ છે રાજા ભોજ. તેમના ગુણની ઘણી વાર્તાઓ છે. હવે આખી સભામાં મૌન છવાઈ જાય છે. બધા વિચારવા લાગ્યા કે હવે આ યુવાનનું શું? તે યુવક એટલે કે રાજા ભોજ એકદમ શાંત અને ગંભીર બનીને ઊભો હતો. રાજાએ યુવકને કહ્યું કે તું શ્રેષ્ઠ ગીતકાર જરૂર છે, પરંતુ મારી પુત્રી માટે તો રાજા ભોજ જ યોગ્ય છે. આખા આર્યવ્રતમાં રાજા ભોજ જેવું મહાન બીજું કોઈ નથી. તે યુવાન કહેવા લાગ્યો, મહારાજ, રાજા ભોજના ગુણો કરતાં પણ મહાન કોઈ છે. અમુક શક્તિ એવી હોય છે જે મહાન લોકોને પણ હરાવી દે છે. રાજા સિદ્ધરાજે બૂમ પાડીને કહ્યું, તમે અમારા વિદ્વાનોનું અપમાન કરી રહ્યા છો. હે યુવાન, તને ખબર નથી કે આ વિદ્વાનોના અપમાનની સજા શું છે? અને યુવક બોલ્યો, મહારાજ, સજા ખોટું બોલવાની હોય છે. સત્ય બોલવા પર તો ઇનામ મળે છે. રાજા સિદ્ધરાજને રાજા ભોજે કહ્યું કે આ બધા ગુણો ધરાવતો રાજા ભોજ હજુ પણ કર્મના ફળ રૂપે ઠોકર ખાઈ રહ્યો છે. આ સંસારમાં કુદરતથી મોટી બીજી કોઈ શક્તિ નથી. જે થવાનું છે એ થઈને જ રહે છે. પ્રકૃતિ આગળ રાજા ભોજ પણ કંઈ નથી. રાજા સિદ્ધરાજે તે યુવકને પૂછ્યું કે તું જ રાજા ભોજ છે? મહારાજ, હું જ રાજા ભોજ છું. અને પછી રાજા ભોજે કેવી રીતે આ પરિસ્થિતિમાં પહોંચ્યો તેની આખી કહાની કહી સંભળાવી. મહારાજ, સૈનિકોએ મને મારીને ફેંકી દીધો હતો, પણ આ ગંગુ તેલી મારો જીવનદાતા છે, જેણે મારા પ્રાણ બચાવ્યા. મિત્રો, પછી સમગ્ર સભામાં અસમજનું જે વાતાવરણ હતું તે દૂર થઈ ગયું. સમગ્ર સભા રાજા ભોજનો જયઘોષ કરવા લાગી. રાજકુમારી વસુંધરાએ તેમની સાથે લગ્ન કર્યા અને રાજા ભોજના ગળામાં માળા પહેરાવી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.